કહે છે કે લગ્નની વાત છે ને, બોલે ઈ તો થઈ જશે. માણેક ગૌરી કે કેમ થઈ જશે, તમે ભજનમાંથી તો ઊંચા નથી આવતા. આગળ કહે છે કે હજી રસોઈયાના ઠેકાણા નથી, દાગીના કરાવવાના છે, આ ઘર ધોળવાનું છે, કલર કરવાનો છે, ગામમાં બધે નોતરા દેવાના છે, અને તમે આમ ભજન ને ભજન કરો છો. મહેતાજી કે હાઈ કાંઈ વાંધો નહીં, પણ લગ્ન છે ક્યારે માણેક ગૌરી? બોલો આ છોકરાનો બાપ કેટલો ભગત છે, હજી એને ખબર નથી કે દીકરાના લગ્ન ક્યારે છે. માણેક ગૌરીને કીધું કે માણેક લગ્ન છે ક્યારે, ઈ તો કયો. બોલે અરે સ્વામીનાથ, શું તમે હાવ ભજન જ કરવાના છો? હવે ખાલી 7 જ દિવસની વાર રહી છે શામળિયાના વિવાહને, અને તમે આજે હજી એમ પૂછો છો કે લગ્ન ક્યારે? નરસિંહ મહેતા સામે જોઈ રહ્યા છે માણેક ગૌરીની, બે હાથ જોડીને કહે છે કે માણેક, હજી તો મારે આજ રાતે આખી રાત જાગવાનું છે. હવે જેના ઘરે 7 દિવસમાં વિવાહ બાકી હોય, અને જ્યારે દીકરાના બાપા એમ કે હજી તો મારે આખી રાત જાગી અને ભજન કરવાનું છે, કેવો સમય હશે વિચાર કરો. આપણે તો આ કથાઓને સાંભળીએ, પણ એ જેના જીવનમાં જે ઘટના બની હોય એ કેવી ઘટના હોય. માણેક ગૌરી કહે છે કે મારા સ્વામીનાથ એટલા ભગત મળ્યા છે, હવે શું કરવું, છૂટક્યો નથી. જેમ કે એમ બોલે હા, ભગત જેમ કે એમ હા, કાંઈ પણ વાત કરે કે હું તો મારું ભજન કરીશ. પણ કહેવાનો તાત્પર્ય કે ભગવાને ભક્તોના કાર્યને બહુ ખૂબ આગળ વધાર્યા છે. ભાગવતજીમાં ભગવાન કૃષ્ણ કહે છે કે હું મારા ભક્તોના કાર્ય માટે કોઈ પણ સમયે હું દોડીને આવું છું. નરસિંહે કહ્યું છે કે ચિંતા ન કર, દીવો કરી લાવ, મારે આજે આખી રાત ભજન કરવાનું છે. હજી તો 7 દિવસની વાર છે ને, આજે ભજન કરવા દે. અને નરસિંહ મહેતાએ તો આખી રાત ભજન ચાલુ કર્યું. માણેક ગૌરીને ખબર પડી કે આ કાંઈ માનશે નહીં, અને આખી રાત ભજન ચાલુ રાખશે. હવે તો કાલથી 6 દિવસ બાકી રહેશે. મહેતા નરસિંહે સાંજ પડી અને માણેક ગૌરીએ દીવો આપ્યો છે, દીવો પ્રગટાવ્યો, અને નરસિંહ મહેતાએ જુનાગઢમાં ભજન ચાલુ કર્યું.